આજે રવિવાર હતો એટલે આજે આપણી દુકાન હતી બંધ. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે આપણે જવાનું હતું બહાર, તો આપણે નીકળી ગયા છે બહાર જવા માટે મિત્રો. અને આપણે જઈએ છીએ ચોરવાડ, કેમ કે ત્યાં થોડુંક કામ હતું. રસ્તામાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી દીધી હતી, કેમ કે આપણે પીવી હતી ચા. અને મિત્રો તમે એકવાર ખાલી આ લોકેશન જોવો, કેમ છે, એક નંબર છે ને. પણ ચોરવાડનું લોકેશન આપણે જાણે ગોવામાં આવી ગયા હોય. અને મિત્રો પછી આપણે પહોંચી ગયા હતા ગામડે, કેમ કે અહીંયા રસ્તા તો જોવા ટૂંકા આવે એટલે થોડીક વાર લાગી હતી. જેમ કે આપણે એક જ ગાડી જઈ શકે, બીજી ગાડી સામેથી આવે તો આપણે હલવાઈ જઈએ ખોટા. અને મિત્રો ગામડે પહોંચી ગયા. પછી મિત્રો આપણે નીકળી ગયા હતા ઘર સાઈડ જવા માટે, કેમ કે કામ પતી ગયું હતું ને આપણે રસ્તામાં પાછું થોડુંક કામ આવી ગયું હતું, તો આપણે રાખી દીધી હતી ગાડી ઊભી. સાંજ થઈ ગઈ હતી મિત્રો, આપણે પહોંચી ગયા છે જુનાગઢ. તો ચાલો હવે આપણે મળીએ ઘરે. તો ચાલો આપણે નીકળી ગયા છે ઘર સાઈડ. ઘરે પહોંચી ગયા મિત્રો, અને આપણે પછી જવાનું હતું મધુરમ. તો આપણે નીકળી ગયા છે મધુરમ સાઈડ જવા માટે. મધુરમ મિત્રો આપણે કાકાની ઘરે પહોંચી ગયા, કેમ કે આપણે થોડુંક કામ હતું એટલે આપણે અહીંયા આવ્યા હતા, ચા પી લીધો. અને હવે આપણે જઈએ છીએ ફઈના ઘરે. ફઈના ઘરે મિત્રો આપણે પહોંચી ગયા છે. તો અહીંયા તો ફઈએ પિઝા બનાવ્યા હતા. તો ફઈ કે હાલે તું પિઝા ખાતો. પછી મિત્રો આપણે કંઈ બાકી રાખીએ, પછી મિત્રો આપણે લઈ લીધા હતા પિઝા, અને મસ્ત બન્યા હતા, એક નંબર. પિઝા ખાઈને આપણે કરી લીધા હતા સાંઈ બાબાના દર્શન. તમે પણ કરી લેજો. ઓમ સાંઈરામ. પછી મિત્રો મોડું થઈ ગયું હતું, તો આપણે ગાડી લઈને નીકળી ગયા છે ઘર સાઈડ, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. ઘરે પહોંચી ગયા ને. હવે મળીએ આપણે કાલના મિની વ્લોગમાં.